ભેગું નથી થાય. 49 લાખ ને 95,000 ની નોટિસ. એને હું કીધું કે હું જમીન વેચી નાખું તો એ કે મારે ભેગું નથી થાય. હવે કે બાપુ આ વેસું તો ભરાય પછી આપણે શું કરીએ? મજૂરિયા ને મરી ગયા 14 વર્ષ થયા, 18 ધીરા નહીં. આ બધા મંડળી વાળા અને એના મુખ્ય છે આજે ભાજપના ઉમેદવાર છે ને કિરીટભાઈ પટેલ. એને બધું જ કરે છે. ચેરમેન તો જે ગુજરાત રાજ્યની અંદર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કટોકટી અને લડાઈ, અને આ લડાઈ વટ, વચન અને વર્ચસ્વની છે. તો બીજી તરફ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય હતો એ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા હતા તેના પરથી પણ આપણે સમજી શકીએ છીએ કે તમામે તમામ પાર્ટીને વિસાવદરની સીટ જીતવી, જે જીતવા માટે કેટલી મહેનત કરવી પડે. તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારનું નામાંકન ભરવા સમયે સીએમને હાજર રહેવું પડે છે. આમ આદમી પાર્ટીના નેતાને નામાંકન ભરવા સમયે કેજરીવાલ, આતિશી, ભગવત માન, આ બધાને હાજર રહેવું પડે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરવા સમયે શક્તિસિંહથી લઈને દિગ્ગજ નેતાઓને હાજર રહેવું પડે. આ એક સીટ એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ મહત્વની સીટ છે. આ હું નથી કહેતો, આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ એ ગઈકાલે સુરતમાં કહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડ્યો હોય તો આમ આદમી પાર્ટી છે ને, તેમાં ખાસ કરીને ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. અને હવે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો આવી રહ્યા છે. ત્યારે આજે વિસાવદરની એ ધરતી પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા, ગ્રામજનો સાથે મુલાકાત કરી અને એક બા સાથે મુલાકાત કરી. ત્યારે શું ચર્ચા થઈ જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આમ આદમી પાર્ટીએ છેલ્લા 30 દિવસથી વર્ચસ્વ, વટ અને વચન માટે થઈ અને મહેનત કરી રહી છે કે આ સીટ આપણે ગમે એમ કરીને જીતવાની છે. તો એમની સામે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મોરચો આપ્યો છે ને મહત્વની જો ભૂમિકા ભજવતા હોય તો જયેશ રાદડિયા છે, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય. અને જ્યારે પ્રતિક્રિયાઓ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે આમાં ચૂંટણી કોણ લડી રહ્યું છે, કિરીટ પટેલ કે પછી એ જયેશ રાદડિયા. કારણ કે જો આ ચૂંટણી કિરીટ પટેલ જીતે છે તો જયેશ રાદડિયાને મંત્રી પદ મળે તેવી વાતો સંભળાઈ રહી છે. પણ એ પણ ખૂબ કઠિન છે કે સામે ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના વિસાવદરના વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ભેસાણ તાલુકાના ગામડાઓમાં આગેવાનોના ઘરે ખાટલા બેઠક કરી. કોણે? તો ચૈતર વસાવાએ. અને ત્યાં આગળ એ સ્થાનિકો સાથે અનેક બાબતો પર ચર્ચા કરી, જે દરમિયાન એક બા સાથે મુલાકાત થઈ અને એમણે ચૈતર વસાવાને જણાવ્યું કે પોતાના દીકરાના નામે 22 લાખના ધિરાણની નોટિસ આવતા દીકરાને આઘાત લાગ્યું અને એટેક આવી જતા મૃત્યુ થયું હતું. આખી ઘટના જ્યારે એ બા ચૈતર વસાવાને વર્ણવી રહ્યા હતા ત્યારે અનેક લોકો ઉભા હતા, આમ આદમી પાર્ટીના બીજા પણ લોકો ઉભા હતા. એ પણ સાંભળતાની સાથે સ્તબ્ધ થઈ ગયા હતા અને કહ્યું હતું કે બરાબર આવી રીતે ધિરાણનું થયું હતું. એટલે આખી વિગતો મેળવી હતી. હવે ચૈતર વસાવા આના પર શું પ્રતિક્રિયા આપે તો ચૈતર વસાવાને ખબર. પણ પેલા વિડીયો જુઓ કે જેની અંદર એ ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ચૈતર વસાવા પહોંચે છે ને ગ્રામજનો, એક બા પોતાની વેદના એ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય સામે ઠાલવે છે. ભેગું નથી થાય. 49 લાખ ને 95,000 ની નોટિસ. મુનાભાઈ ઠુમર ને એને ઘર બતાવ્યું મેં સવારે પ્રચારમાં નીકળ્યા 49 લાખ 97,000 રૂપિયા 50 લાખ રૂપિયા ધોકા લેવી સીટ. એને હું કીધું કે હું જમીન વેચી નાખું તો એ કે મારે ભેગું નથી થાય. અમારે 15 વીઘા જમીન એ પાણા ઠાર. હવે કે બાપુ આ વેસું તો ભરાય પછી આપણે શું કરીએ? મજૂરિયા ને
એમાં એ મરી ગયા 14 વર્ષ થયા અટણ ધિરાણ આવ્યું. બોલ એના નામનું એના નામના પૈસા ઉપર નાના ખ્યાલ અને એના નામના ધિરાણ આવી ગયા. હા આ બધા મંડળી વાળાના હા, મંડળ. અને એના મુખ્ય છે આજે ભાજપના ઉમેદવાર છે ને કિરીટભાઈ પટેલ. એને તો બધું જ કરે છે. ચેરમેન તો જે એના ચેરમેન જ છે. બરાબર. મતલબ ત્યાં બધું કટકે બધું અત્યારે આંસુ પાણી છે. ખેડૂતને 1 રૂપિયો લઈને તો બીજી તરફ એ બાએ એવું પણ કહ્યું કે 15-20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે લોન લીધી, જેના ખાતે જમીન નથી એના નામે લોન લીધી, જેની પાસે એકમ ઓછી જમીન છે એના નામે લાખોની લોન લીધી છે, જે વ્યક્તિનું બેંકમાં ખાતું જ નથી એમના નામે પણ લોન લીધી છે. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે સહકારી મંડળીના કૌભાંડથી કંટાળીને અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અંદાજે 100 થી 200 કરોડનું લોન કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવેલું છે. ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ જવાબ આપે કે આત્મહત્યાનો દોષિત કોણ, આ સવાલ હું નથી પૂછી રહ્યો, આ સવાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પૂછી રહ્યા છે. અને જો કદાચ આખી ઘટનાને લઈને તપાસ થાય તો કદાચ કૌભાંડ બહાર આવશે કે કેમ એ તો મને નથી ખબર, પણ જે આરોપો લાગ્યા છે એ આરોપો સામે તપાસ થવી જોઈએ. જેના નામે લોન, જેના નામે જમીન નથી એના નામે લોન બોલે છે, જેના તો બેંકમાં ખાતા નથી એના નામે લોન બોલે છે. પછી બીજી વસ્તુ એ કે જેમની પાસે એકદમ ઓછી જમીન છે એમના નામે લાખોની લોન બોલે છે, જે વ્યક્તિનું બેંકમાં ખાતું નથી એમના નામે લોન બોલે છે. સાહેબ, વિસાવદરના સ્થાનિક લોકો એવું કહે છે કે સહકારી મંડળીના કૌભાંડથી કંટાળ્યા અને અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અંદાજે 200 કરોડનું લોન કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવેલ છે. જો ખરેખર આવું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પણ તપાસ કરવાની જરૂર છે, અન્ય રીતે પણ તપાસ કરવાની જરૂર છે, અને જો કોઈ પણ પુરાવા મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ મજબૂર થવું પડે છે અને થવી પણ જોઈએ કાયદેસરની કાર્યવાહી. ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને સણસણતો સવાલ પૂછ્યો છે ચૈતર વસાવાએ. શું ચૈતર વસાવાના સવાલનો જવાબ કિરીટ પટેલ આપી શકશે? શું કિરીટ પટેલ પાસે એ પુરાવા છે કે નથી કૌભાંડ થયું? જો કિરીટ પટેલ પાસે એવા પુરાવા હોય તો બતાવી દે ચૈતર વસાવાને અને કહી દે કે તમે જે કહો છો ને એ બધું જ ખોટું છે, આ લ્યો પુરાવા. પણ જો તમે ચૂપ રહેશો તો સ્વાભાવિક રીતે લોકો એવું જ માનશે કે અહીંયા કંઈક તો કાળું ધોળું થયું છે, કા દાળ આખી કાળી છે કે દાળમાં કંઈક કાળું છે, એ બધું એક સમાન ગણાશે. આજની વાસ્તવિકતા છે કે જ્યાં ખોટું થયું હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે, અને જે સત્ય હોય છે એને ઉજાગર થવામાં પણ બધા લોકો એ દબાવીને પ્રયત્ન કરતા હોય છે કે વાત બહાર આવશે તો આપણી ઇજ્જત ઉપસે ને આપણા ઇજ્જત પર સવાલ ઉઠશે. ત્યારે ચૈતર વસાવા હવે વિસાવદર ખાતે પહોંચ્યા છે. ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને તેમણે જુનાગઢ ભેસાણ ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે ખાટલા બેઠકો પણ શરૂ કરી દીધી છે. લોકોના પ્રશ્નોનું નિવારણ કઈ રીતે લાવવું તેને લઈને પણ ચૈતર વસાવા છે તે અત્યારે મહેનત કરી રહ્યા છે. પણ જે આરોપો લગાડવામાં આવ્યા છે કે જુનાગઢ સહકારી બેંકની અંદર 200 કરોડનું કૌભાંડ થયું છે, એને લઈને તમે શું માનો છો? કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.